હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો, આજના નવા વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે ઓનલાઈન તમારા પાન કાર્ડમાં મોબાઈલ નંબર અને જીમેલ આઈડી કઈ રીતે લિંક કરી શકો છો। જો તમારો મોબાઈલ નંબર કે જીમેલ આઈડી પાન કાર્ડમાં અપડેટ હશે તો તમે ઘરે બેઠા ઓનલાઈન તમારા પાન કાર્ડને ડાઉનલોડ કરી શકશો। તો આજના વિડીયોમાં હું એની તમને સંપૂર્ણ માહિતી આપીશ। તો વિડીયોને એન્ડ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા જ નવા વિડીયો હું તમને ગુજરાતી ભાષામાં આપતો રહીશ। ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। મિત્રો, પાન કાર્ડમાં મોબાઈલ નંબર અને જીમેલ આઈડી અપડેટ કરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે પાન કાર્ડ અપડેટ ફેસિલિટી। તો સિમ્પલી તેને સર્ચ કરવાનું છે અને અહીંયા પહેલી જ જે લિંક મળશે તેની ઉપર સિમ્પલ ક્લિક કરી દેવાનું છે। પછી તમારી સામે કંઈક આવી ઇન્ટરફેસ આવશે। તો અહીંયા લખ્યું છે કે તમે તમારા પાન કાર્ડમાં મોબાઈલ નંબર, જીમેલ આઈડી અને લેટેસ્ટ અપડેટ ફ્રીમાં તમે અપડેટ કરી શકો છો, એટલે કે એનો કોઈ ચાર્જ નથી। તો સિમ્પલી અહીંયા પાન લખ્યું છે ત્યાં તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે, જે પેન કાર્ડમાં તમે મોબાઈલ નંબર અને જીમેલ આઈડી અપડેટ કરવા માંગો છો। પછી નીચે અહીંયા આધાર લખ્યું છે ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે। પછી અહીંયા ડેટ ઓફ બર્થમાં તમારે મંથ સિલેક્ટ કરી લેવાનું છે ને અહીંયા તમારે તમારા ડેટ ઓફ બર્થનું યર સિલેક્ટ કરી લેવાનું છે। અને પછી અહીંયા નીચે આવવાનું છે અને આપણે અહીંયા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને નીચે આઈ એમ નોટ એ રોબોટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી તમારી સામે કાંઈક આવો ઇન્ટરફેસ આવશે, એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, જે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક હશે તેની ઉપર એક ઓટીપી આવશે। તો તમારે સિમ્પલી અહીંયા કન્ટિન્યુ વિથ કેવાયસી ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એની ઉપર એક ઓટીપી આવશે। તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ સિમ્પલી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે તમારી સામે એક નવો પેજ ખુલી જશે। તો આપણે તમારે સિમ્પલી અહીંયા યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમારો નવો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે। જે નવો મોબાઈલ નંબર તમે પાન કાર્ડમાં અપડેટ કરવા માંગો છો તે મોબાઈલ નંબર અહીંયા આપણે એન્ટર કરી દેવાનો અને પછી અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરી દેવાની છે, જે ઈમેલ આઈડી તમે અપડેટ કરવા માંગો છો। એન્ટર કર્યા બાદ સિમ્પલી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। સબમિટ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં બે ઓટીપી આવશે। એક ઓટીપી જે તમે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એની ઉપર આવશે અને એક ઓટીપી જે તમે ઈમેલ અપડેટ કરવા માટે એન્ટર કર્યો છે એની ઉપર આવશે। તો સિમ્પલી તે બંને ઓટીપી આપણે અહીંયા એન્ટર કરીને અહીંયા વેલિડેટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી તમારી સામે કાંઈક આવો ઇન્ટરફેસ આવશે। જો તમારે તમારું એડ્રેસ ચેન્જ કરવું હોય તો તમે અહીંયા તમારું એડ્રેસ ચેન્જ કરી શકો છો, અને જો તમારું એડ્રેસ તમારે ચેન્જ ન કરવું હોય તો સિમ્પલી તમારે અહીંયા વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે। પછી અહીંયા જનરેટ એન્ડ સેવ પ્રિન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે તમારા પાન કાર્ડમાં મોબાઈલ નંબર અને જીમેલ આઈડીની રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે। 20 થી 25 મિનિટમાં તમારા પાન કાર્ડમાં મોબાઈલ નંબર અને જીમેલ આઈડી અપડેટ થઈ જશે। તો મિત્રો, આ સિમ્પલ પ્રોસેસથી તમે ઘરે બેઠા તમારા પાન કાર્ડમાં મોબાઈલ નંબર અને જીમેલ આઈડી અપડેટ કરી શકો છો। તો આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે। પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।